27 જૂનના રોજ ઈડર ખાતે નગરયાત્રામાં જે રથયાત્રા ફરશે એમાં કુલ 5 કિલોમીટરનો રૂટ છે, જેમાં 2 થી 2.5 કિલોમીટરનો જે રૂટ છે સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થાય છે. સમગ્ર બંદોબસ્તમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ અને લગભગ 700 જેટલા પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એમાં તમામ સંવેદનશીલ વિસ્તારો, ધાબા પોઈન્ટ વગેરે કવર કરવામાં આવે છે. સમગ્ર રૂટને સીસીટીવીથી સજ્જ કરવામાં આવે છે. 80થી વધારે કેમેરા સીસીટીવી કેમેરા લગાડેલા છે અને એના ફીડ પણ કંટ્રોલ રૂમમાં બેસીને જોઈ શકાય છે. આ સિવાય અમે ડ્રોનનો ઉપયોગ કરીને તમામ જે ધાબા છે એ ચેકિંગ કરવાનું કામ અત્યારથી ચાલુ કરી દીધું છે, જેથી કરીને કોઈ પણ એવી વસ્તુ ધાબા પર ન પડી રહે કે એ દિવસે એનો કોઈ ઉપયોગ થઈ શકે. જે સમગ્ર રૂટ ઉપર છે એના અત્યારથી જ રૂટ પેટ્રોલિંગ છેલ્લા 1 અઠવાડિયાથી ચાલુ છે. લોકો સાથે વાતચીત કરીએ છીએ. રસ્તામાં જેટલા પણ ઘર આવે છે એ કોના ઘર છે એ તમામની પણ લિસ્ટ બનાવવાની કામગીરી થઈ ચૂકી છે. એટલે સમગ્ર રથયાત્રા શાંતિપૂર્વક પસાર થશે એવી અમને આશા છે.